હાલો આવું. હાલો મિત્રો, આપણે આજે આવ્યા છીએ ગલધરા ખોડિયારે આપણે કારખાને કપિલભાઈના કારખાને બેસી હતી, ત્યાંથી લાપસી કરવા આવ્યા છીએ. પાછળ ઊભા છે એમાં રાજુભાઈ બનાવે છે લાપસી. તો આપણે લાપસી કેમ બનાવે છે આપણે જોઈ અને લાપસી બનાવી અને માતાજીને ધરવાની છે. આ બને છે લાપસી, આ રીતે લાપસી બને. અને આ છે અમારા ડાયા શેઠ ભોલુભાઈ. અહીંયા આપણે ટમેટા ને એવું ચુદારે છે. આ છે અમારા અર્જુનભાઈ આમ જુઓ, કહી જો જય માતાજી. હા છે અમારે કપિલ શેઠ. હા છે કપિલ શેઠ. આ રીતે લાપસીની કરીએ છીએ આપણે તૈયારી. લાપસી બની જાય પછી આપણે માતાજીને ધરી અને પ્રસાદી લેવું. તો ફાઇનલી લાપસી બનીને થઈ ગઈ છે તૈયાર. તો હવે નારિયેલ વધેરી ને લાપસીને આપણે ધરવા જઈશું ને માતાજીના દર્શન કરશું. તો કપિલ શેઠ જાય છે નારિયેલ વધેરવા. ને અહીંયા નીચે આવેલું છે ખોડિયારમાંનું જે મેન સ્થાનક છે પ્રગટ સ્થાન, ત્યાં પણ આપણે જઈશું. અહીંયા ધજાવું ને એવું ચડાવેલું છે બધાએ. અહીંયા ઘણા માતાજીએ દીકરા પણ આપ્યા છે, એના ફોટા છે. ને હવે આપણે જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા. તો અંદર કેમેરાની તો મનાઈ છે, પણ છતાં જેટલું આવે એટલું આપણે બતાવીશું. મોબાઈલ ઉતારવા દઈ ગયો, મૂકી દેજો. તો માતાજી ખોડિયારના ગળધરાવાળી ખોડિયારના કરી લો દર્શન. તો હવે માતાજી ખોડિયારના પ્રગટ સ્થાન એટલે ગળધરા ખોડિયાર કહેવાય છે. ધરાની વશમાં જે ખોડિયારમાં આવેલા છે ત્યાં આપણે જઈ અને કરવાના છે દર્શન. તો હવે આપણે જઈએ છીએ અંદર ધરામાં દર્શન કરવા. આપણા અડધા મિત્રો તો આગળ જઈને દર્શન કરી પણ લીધા છે, કેમ કે હામાં હેલા જ આવે છે. તો આપણે નીચે ઉતર્યા એટલે અહીંયા છોકરાઓ માટે રમકડા મળે છે. ખટારા, જીસીબી ઘણું ખરું છે. તો આ ધરામાં એમ કહેવાય છે કે માતાજીની મગર રે હોનાની નથવાળી. આપણે જઈને જોઈશું, જો આપણા ભાગમાં હોય તો દર્શન થશે. નકર આમાં નાવાનું છે ધરામાં, એ ફાઇનલ છે. આપણે આગળ જઈ અને કેવો ડેમનો વ્યૂ છે અને ધરામાં પાણી છે એ બધું જોઈ. તો આ ડેમમાંથી પાણી આવે છે અને મસ્ત વોટરફોલ બનેલો છે એમ કહેવાય. ધોધ પડે છે આપણી દેશી ભાષામાં. તો 3-4 ધોધ પડે છે અને એટલે ધરો પણ મસ્ત ભરેલો છે.
તો અહીંયા ચૈતર મહિનો છે એ છતાં એવો ઠંડકનો અહેસાસ થાય છે એની વાત પૂછુમાં. ને અહીં ખોડલમાંની રજાઓ ફરકે છે. તો હવે આપણે અંદર જઈ ને કરશું માતાજીના દર્શન. હા, તમે જોઈ શકો છો ધજા એન ખોડલમાંની મસ્ત ફરકે છે. પેલા આ છે ગળધરા પ્રગટ સ્થાન મંદિર. આપણે પ્રગટ સ્થાન મંદિરના અંદર જઈને કરીશું દર્શન. તો ભાઈ અહીંનો વ્યૂ બહુ સુપર છે. કાળા તડકામાં એમ લાગે કે અહીંયા એસીમાં બેઠા હોય. બહુ ટાઢો અહેસાસ થાય છે. વાતાવરણ બહુ મસ્તીનું છે. તો માં ગળધરા વાળી ખોડિયારના કરી લો દર્શન. મૂર્તિ અદ્ભુત છે ભાઈ. તો ફાઇનલી હવે આપણે લાપસીની પ્રસાદી લઈ લેવું ને બધા આપણા મિત્રો પ્રસાદી લેવા માટે તૈયાર છે અને પ્રસાદી લે છે. તો આપણે પ્રસાદી લઈ અને જવાનું છે પાછું ધરામાં નાવા. આ બધા આપણા મિત્રો છે. આ બધા મિત્રો સાથે આપણે આવેલા છીએ લાપસીમાં. હા, મુન્નાભાઈને લીધા ને આપણે પછી તો ફાઇનલી આપણે લઈ લીધી છે પ્રસાદી અને હવે ચૈત્ર મહિનાનો તડકો તપે છે એટલે હવે નદીમાં નાહવાનું છે. તો હવે આપણે નદીમાં નાહી. આડા મોબાઈલ લે ભાઈ, આડા મોબાઈલ એ મહેન્દ્રભાઈ
એટલું જ છે કે આને દિલીપભાઈ જાઓ ત્યાં ઠેકડો મારો હા હાલો મારો વાગે નહીં માતા ભાઈ બી નહીં તો જોઈ લે પાણા નથી કેટલા જો અહીંયા બીજ વાત છે પૂરા ટાંગા વગી નો થઈ જાવ એમનું ભલે તોય મારો દિલીપભાઈ તોય મારો એમ પાપ ધોવાઈ જતા હોય તો બધા હમણાં બધા નાયા જ ન કરે પાપ કરી કરી. હાલો હું ઉતારું જ છું વિડીયો. જોવાનું ન હોય જોવાનું ન કેમ કરે તમે તમારી મોજ બનાવે એમ. હવે ને મુર્શીભાઈ ક્યારેક નાવ તો ખરા એકલા તમે તો ઉભા જ રહ્યો. તો મિત્રો તડીકો હારો તપે છે. ચૈત્ર મહિનામાં અહીંયા નાહવાની બહુ મજા આવે. જો તમને અંજળ આવે અહીંયા આવી અને નાવ અને કરો આનંદ. હાલો હમણાં આવી હજી એક આમ જો આ માઈ હું કોણ પાલો પાણી ઉઠતું હોય ને ત્યારે